આજનો જે વિષય તમે જે સેમિનાર રાખ્યો હતો પર્યાવરણ મિત્ર સંસ્થાના અંતર્ગત, તેના મુખ્ય જે વિષયો કયા કયા હતા અને એની ચર્ચાઓ મુખ્ય શું ચર્ચાઓ હતી, એની આડેસરો શું હતી? આમ 5મી એપ્રિલ એ મરાઇન ડે તરીકે આપણો દેશ ઉજવે છે. એટલા માટે કે દરિયો મુખ્ય છે. દરિયો આબોહવાનું કેન્દ્ર છે. આખા જે હવામાનમાં પલટા આવે છે એ બધા દરિયાને આધારે. અને અમારા એક્સપર્ટ ચિરાગભાઈ જે વાત કરી એ દરિયા આધારે આપણી ઇકોનોમી પણ છે. એટલે બ્લુ ઇકોનોમિક કહીએ આપણે કે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે અને એમાં જે યુદ્ધ ત્યાં છે અને એલપીજી ગેસની તકલીફ અહીંયા પડે છે. એટલે આપણને ખબર પડે કે દરિયો કેટલો અગત્યનો છે પરિવહન માટે બધા માટે. અને એમાંથી જે રિસોર્સિસ નીકળે છે એ પણ અગત્યનો છે. બીજી બાજુ દરિયાનું ધોવાણ થાય છે, દરિયો આગળ વધી રહ્યો છે, એ બધા ઇસ્યુ પણ છે. દરિયો પ્રદૂષિત થઈ રહ્યો છે. એટલે આપણે એવી કેવી નીતિ બનાવીએ કે જેનાથી દરિયાનું સંરક્ષણ થાય. એટલે આપણા સ્વાર્થ માટે દરિયાનું સંરક્ષણ થાય તો આપણું માનવજીવન ઊંચું આવે, દરિયા જીવસૃષ્ટિનો વિકાસ થાય, કારણ કે એ બી આપણે જ કામમાં લઈએ છીએ. એટલે એ બધી ચર્ચા થાય એટલા માટે અમે 2 એક્સપર્ટને આમંત્રણ આપ્યું અને 4 સંસ્થાઓ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ, ગુજરાત વોટર ફોરમ અને પર્યાવરણ નીતિના ઉપક્રમે આ કાર્યક્રમ રાખ્યો. અને એમાં શિક્ષણકારો હતા, કાયદાના નિષ્ણાતો હતા, વિદ્યાર્થીઓ હતા, એન્જિનિયર્સ હતા. આ પ્રકારના લોકો હતા જેથી એ વાત આગળ જાય અને એનો મોટો ફેલાવો થાય એ ઉદ્દેશ્ય. હવે આપણે દરિયાની વાત કરીએ. મહેશભાઈ, તમે ઘણા વર્ષોથી પર્યાવરણને લઈને સતત સેમિનાર કરતા આવ્યા છે અને પર્યાવરણ વિશે લોકોને જાગૃત બી કરતા આવ્યા છે. તો આપણે અત્યારે કઈ વસ્તુને પ્રાથમિકતા આપીશું બચાવવા માટે? પૃથ્વી બચાવવા માટે આપણે શું શું જરૂરી છે અત્યારે? મતલબ કે દરેક લેવલે દરેક સમસ્યા વધતી જાય છે ઘટવાના બદલે. એક કચરો મુખ્ય સમસ્યા છે. એટલે કચરો એટલે ઓવર કન્ઝપ્શન, વધારે પડતું વાપરીએ છીએ. એટલે વધારે પડતું વાપરીએ છીએ એટલે આપણા કુદરતી સંસાધનો છે એનો નાશ કરીએ છીએ અને કચરો ઉત્પન્ન કરીએ છીએ એટલે એની તકલીફ થાય છે અને વધારે ઉત્પાદન કરવું પડે એટલે ઉત્સર્જન થાય છે. એટલે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધે છે. એટલે હાલ ઉપાય તરીકે તો એ કહેવું હોય તો તમે ઓછામાં ઓછું ઉત્પાદન કરો. જે કેટલાક મારા મિત્રો એનો વિરોધ એટલા માટે કરશે કે સર્ક્યુલર ઇકોનોમી કરવી હોય, એમ કે એમ્પ્લોયમેન્ટ જનરેશન કરવું હોય તો પછી ઉત્પાદન વધારવું પડે. પણ ઉત્પાદન વધારવાથી તમારા અરવલ્લી જેવા પહાડો પણ નાશ પામે છે અથવા દરિયામાં પણ પોલ્યુશન થાય છે. એટલે જે ગુજરાતના ગાંધીએ જે વાત કરી, ખપ પૂરતું વાપરીએ, વણ જોઈતુંના સંઘરીએ, આવા 2 મુખ્ય ઉદ્દેશો લાવીએ તો આજે મરાઇન ડે ઉજવ્યો એમાં પણ ફરક પડે. કારણ કે એ બધા ઓવર કન્ઝપ્શનના લીધે જ મુખ્ય મુદ્દાઓ થયા અને એના લીધે જ તમારો દરિયો પણ બગડ્યો અથવા તો જમીન પણ બગડી. એટલે મૂળ જે છે એ ન્યૂનતમ જરૂરિયાતથી તમે જીવો. એટલે કંજૂસાઈ નહીં પણ કરકસરયુક્ત જીવો. અને તમે જે આપણા જૂનો પરંપરા હતી, એક વસ્તુનો વારંવાર ઉપયોગ કરો એના અંત સુધી, એ પ્રકારની જો જીવનશૈલી લાવીએ તો મને લાગે છે કે આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા હોય કે પ્રદૂષણની સમસ્યા હોય એ હળવી થાય. સરકારો કાયદા બનાવે છે પણ એનું પાલન થતું જ નથી. સરકારો કાયદા બનાવે છે, હાઈકોર્ટો આદેશ આપે છે, પણ મોટાભાગે સર્વોચ્ચ અદાલત અથવા તો વડી અદાલત વારંવાર ચુકાદામાં કહે છે જ્યાં સુધી લોક ચળવળ નહીં થાય ત્યાં સુધી કાયદાઓનું પાલન નહીં થાય અને કોર્ટના ચુકાદાઓનું પણ પાલન નહીં થાય. એટલે લોકશાહીમાં લોકો અગત્યના છે. લોકોનું, લોકો માટે, લોકો દ્વારા ચાલતું રાજ્ય જો આ પર્યાવરણ મુદ્દાને લોકો પ્રાધાન્ય આપે અને એના મતે એ હેતુથી જે ચૂંટણીઓ થાય અને ચૂંટણી ધંધેરામાં
આ પર્યાવરણને પ્રદૂષણનો મુદ્દો આવે તો ફરક પડે. એટલે લોક ચળવળ મુખ્ય છે. બાકી તો હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટો પણ થાકી ગઈ છે આવું કહીને ચુકાદા આપીને. કાયદાઓ તો બને, કાયદાઓનું પાલન કરવાવાળા અને અમલીકરણ કરવાવાળા આપણે જ છીએ. એટલે જ્યાં સુધી લોકજાગૃતિ લોક ચળવળ નહીં થાય ત્યાં સુધી અશક્ય છે. એટલે એ લોક ચળવળ તરફ આગળ વધવું જોઈએ એવું માનું છું. તમે લોક ચળવળની વાત કરો છો, ઉદ્યોગપતિ અભણ છે નહીં, દેશ માટે એમની એટલી તો જવાબદારી બને છે ને. હવે નીતિમત્તાની વાત જવા દઈએ. નીતિમત્તા જેવું રહ્યું નથી. એક ઉદ્યોગપતિ દેશના જ સંસાધનના આધારે કરોડપતિ બને છે અને પોતાના વૈભવ માટે પૈસા વાપરે છે, એટલે એની વાતમાં નથી પડતા. પણ એને પરિસ્થિતિ સુધારવી હોય તો લોકોએ આગળ આવવું પડે. લોકોએ એનું એ કરવું પડે. આપણે એન્જોય કરતા હોય તો વળી પેલું મેરેજની પહેલાં ફંક્શન કરે, એમાં આપણે તાળી વગાડીએ, એમાં ખુશ થઈએ. લોકોએ આનો વિરોધ કરવો જોઈએ. લોકોએ એમ વિરોધ પ્રદર્શિત કરવું જોઈએ કે ભૂખ્યાઓને ભોજન આપો. આ બધા જે તાયફા કરો છો એટલે અગત્યના લોકો જ છે. મોટાભાગના તમે જુઓ ચળવળોમાં લોકોએ સત્તા પરિવર્તન લાવ્યા છે, ચૂંટણી સિવાય પણ. એટલે લોકો જ્યાં સુધી નહીં આવે, ત્યાં આગળ નહીં આવે ત્યાં સુધી આ બધી સમસ્યાઓ જે છે એ રહેવાની. એટલે ગુજરાત તો એક જ્વલંત ઉદાહરણ છે ગાંધીને, અને ગાંધીને આખું વિશ્વ માને છે અહિંસાની ચળવળથી. એટલે સરકારોમાં પણ પરિવર્તન આવશે. જેમ કહેવાય છે કે ના અમુક તો ઓટોક્રેટ છે કે આ ટાઈપના છે, પણ જ્યાં સુધી લોકો જો આવશે બહાર તો પછી એ સત્તાઓએ પણ જવું પડશે. વિશ્વ લેવલે જે ગ્લોબલ વોર્મિંગની અસરો બહુ જ એમ કલ્પના બહારની અસરો બતાવી રહી છે એની. એમાં પછી ભૂમિ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, પાણી પ્રદૂષણ, આ દરિયાઈ જીવ, સમગ્ર જીવસૃષ્ટિ માટે ભયંકર ખતરો કહી શકાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો આપણે ખેતી પ્રધાન દેશને પ્રાધાન્ય આપવું જોઈએ કે આની આ સ્થિતિ આગળ વધવી જોઈએ? એટલે સમતોલિતતા રાખવી જોઈએ. આપણે એવું ના થઈ જવું જોઈએ કે માત્ર ઉદ્યોગીકરણ થાય, જમીનો ઘટી જાય, બહારથી અનાજ આયાત કરીએ આપણે. એ સ્થિતિ ના હોવી જોઈએ. કારણ કે તમે ખેતી પણ એક સારો વ્યવસાય છે અને ખેતીમાં એ પોતાનું કુટુંબ પણ જો નફી જાય તો દેશ પરનો એટલો બોજો ઘટવાનો. એટલે મારું તો એવું માનવું છે કે ખેતી પ્રધાન દેશમાં આજે પણ 60% લોકો કુદરતી સંસાધન પર નભે છે. એટલે માત્ર ખેતી ઉપર જ નહીં, પણ જે પડતર જમીનમાં, ગોચરની જમીનમાં જે પેદાશો થાય છે અને એની આવકમાંથી પણ કેટલાકનું જીવન નિર્વાહ ચાલે છે. એટલે સરકારોએ ઔદ્યોગિકરણની સાથે સાથે આ કૃષિનું પણ સમતોલિતતા રાખવી જોઈએ. ભીમાણી સાહેબ, આપ તો જીપીસીબીમાં નોકરી કરી ચૂક્યા છો. સરકાર કાયદા લાવે છે. હમણાં એક જ કાયદાની હું ચર્ચા કરીશ ને, જે સ્થિતિ મારા પોતાના વિસ્તારમાં છે, સીમા પાર હેરફેર નિયમો. અને એ નિયમોમાં જે એવી જોગવાઈ છે કે જે પણ ઇન્ડસ્ટ્રી જેમાં સાધનો સંકળાયેલા હોય, જે એનો એજેડ વેસ્ટ, પછી એસ હોય કે બીજો, જે તે ચોક્કસ સાઈડે જ ઠાલવવાનો, પણ આજની તારીખમાં ગમે ત્યાં ઠાલવવામાં આવે છે. તો આ નિયમોનો મતલબ શું? આ બાબતમાં તો હું કંઈ નહીં કહી શકું, કેમ કે મેં બોર્ડ છોડ્યાને 6 વર્ષ થઈ ગયા અને એ પછી ઘણા નિયમોમાં ફેરફાર આવ્યા છે. પણ જેમ કીધું એમ આ અંગત નીતિમત્તાની વાત છે. સામાન્ય સિટીઝન હોય કે ઉદ્યોગપતિ હોય કે ટ્રાન્સપોર્ટર હોય, એને પોતાની નીતિમત્તા સમજી અને જે વસ્તુ જ્યાં ડમ્પ કરવાની છે સાયન્ટિફિક રીતે, એ રીતે થવી જોઈએ. અને જો ના થતી હોય તો પછી કાયદાનું કામ કરી અને યોગ્ય પગલાં ભરવા જોઈએ. આજના સેમિનારમાં સાહેબ આપનો શું વિષય હતો? મારો વિષય બ્લુ ઇકોલોજી અને બ્લુ ઇકોનોમી વચ્ચે કેવી રીતે બેલેન્સ કરવું, જેથી કરીને આપણે બ્લુ ઇકોલોજીને કન્ઝર્વ કરીએ અને આપણી બ્લુ ઇકોનોમી ડેવલપ કરીએ. આ વિષય પર પ્રેઝન્ટેશન. અત્યાર સુધીનું આપનું સંશોધન એ દિશામાં શું રહ્યું છે? મારું સંશોધન એવું કહે છે કે આપણે ચોક્કસ બ્લુ ઇકોલોજી તરફ ધ્યાન નથી આપ્યું. જોકે દુનિયાના બીજા દેશોના પ્રમાણમાં ભારત થોડુંક આગળ છે, કેમ કે આપણે ઘણા બધા જે મરીન પ્રોટેક્ટેડ એરિયાઝ છે એમાં લોકોને નથી જવા દેતા, ટુરિઝમ નથી કરવા દેતા. વધતા મેંગ્રોવ્સનો જે એરિયા છે એ
ગવર્મેન્ટના ડેટા પ્રમાણે એરિયા વધ્યો છે, એટલે આપણે બીજા દેશો કરતાં કદાચ થોડાક આગળ છીએ, પણ છતાં પણ ઘણું બધું કરવાનું બાકી રહે છે, કેમ કે આપણે બ્લુ ઇકોનોમીમાંથી ઘણો ફાયદો મેળવીએ છીએ, તો પછી બ્લુ ઇકોલોજી તરફ પણ ધ્યાન આપવું રહ્યું. એના બાબતે આપ કંઈ પત્ર વ્યવહાર કરશો ખરા સરકારને? ના, એટલે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ડેના સંદર્ભમાં આજે જે ચર્ચાઓ થઈ, એટલે મેં સેમિનારના આયોજકોને કીધું છે કે આ બાબતે આપણા જે સૂચનો છે, જેવું લાગતું હોય કે ભાઈ આ બધી વસ્તુ કરી અને બ્લુ ઇકોલોજીને ફાયદો કરીએ, જેથી કરીને આપણે બ્લુ ઇકોનોમીમાં પણ લાંબા સમયે ફાયદો થાય, એવા સૂચનો અને એવા સજેશન્સ અમે ચોક્કસ સરકારને મોકલીશું.